તો બધા મજામાં જશે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે તારીખ છે 6 અને આપણે 6 ને તારીખ છે 7 અને વાર છે સોમવાર. તો આપણે આજે ભણવા ગયા નથી, તો આપણે આજે જવાનું છે રાવલ. ચાલો તમે મળીએ આગળ શું છે. અત્યારે અમે નીકળી ગયા છીએ. તો મિત્રો ગાડીમાંથી આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ 4 વ્હીલમાં. તો 2 વ્હીલમાંથી 4 વ્હીલમાં આવી ગયા છીએ આપણે. તમે અત્યારે નીકળી ગયા છીએ, કલ્યાણપુર પહોંચ્યા છીએ. તો ચાલો આપણે રાવલ જઈને મળીએ અને આગળ શું સબસ્ક્રાઈબ છે. આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જામ રાવલ. આ છે હીરોનો શું કહેવાય શોરૂમ. હાલો આપણે જોઈએ. શોરૂમનો રિપેરિંગ એરિયા છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે કાગળિયાની પ્રોસેસ થઈ રહી છે, તમે જોઈ શકો છો. બાકોડી ગામનો ગેટ પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. આ છે બાકોડી ગામનો જાપો. આ લોકેશનની તમને ખબર હશે, અમે વિડીયો બનાવી. તો અત્યારે દીપ આવી ગયો છે અને અમે ક્રિકેટ રમવાના છીએ. તો હવે કાનો આવે છે, તો ક્રિકેટ રમવાના હોય ને આ વ્લોગ ડાયરેક્ટ આપણે ગાડી લેવા જઈશું ત્યારે જ તમને બતાવીશ. ઓકે, 2000 years later. મિત્રો આપણે શોરૂમે આવી ગયા છીએ. કાગળિયાની હવે પ્રોસેસ થઈ છે અને હાલો તમને ગાડી બહુ બતાવું. આ છે રિપેરિંગ એરિયા. જો ખાલી તમે સ્ટોક આવી ગયો છે અને આ છે આપણા ભાઈબંધ સબસ્ક્રાઈબર. હા, અને અહીંયા ગાડીઓ આવી ગઈ છે. જો તમે જો મિત્રો બધી ગાડી ખલાસ થઈ ગઈ. જો મિત્રો આ છે સવારનો વિડીયો. સવારે બધી ગાડી જ હતી અહીંયા, તમે જોઈ શકો છો. આ બધી ગાડીઓ છે અને જો તમારે ગાડીઓ લેવી હોય તો નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તમે જોઈ લઈ શકો છો. તો આ બધી ગાડી છે. તમારે જે પણ ગાડી જોતી હોય જામરાવલ આવી જવાનું. જોઈ શકો છો તમે આપણી ગાડી અને જો નંબર પ્લેટ. આપણે આવી ગયા છીએ આપણે ખેતરે ને આપણે ચગાવી રહીએ છીએ પતંગ. જોઈએ પતંગ. અને આ છે કાના કરંગિયા બ્લોગ્સ. અને અત્યારે આ જોધી લપટ 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 કઈ છે. હેપી ઉત્તરાયણ મિત્રો, તમને હાર્દિક શુભકામનાઓ. જુઓ મિત્રો આ કાનો બાજ લઈને આવી ગયો છે ને એ શું કે ચકલા ક્યારે બાજ ન બને. તો બાજ ક્યારે ચકલા બને કોઈ દી. ચકલા ક્યારે બાજ ન બને યાર.